નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ગુણોત્તર અને પ્રમાણમાં ઓલરેડી 2 લેક્ચર લઈ લીધા છે અને આપણે 2 ટાઈપના દાખલાઓ ગણી પણ નાખ્યા. અને હું એવી આશા રાખું કે તમે વ્યવસ્થિત એની નોટ બનાવી હશે અને એની પ્રેક્ટિસ પણ કરેલી હશે. બરાબર? તો આપણે ટાઈમ બગાડ્યા વગર હવે પછીનો ટાઈપ જોઈએ કે હવે પછીનો ટાઈપ એવો છે કે તમને ગુણોત્તર છે એ પહેલેથી જ આપેલો હશે. શું હશે? આપેલો હશે. એના ઉપરથી શું તો કે સંખ્યા શોધવી, વસ્તુની કિંમત શોધવી અથવા તો વેચણી કરવી. કે એક પિતાશ્રી છે, એના અલગ અલગ પુત્રોને 2, 3, 4ના ગુણોત્તરમાં પૈસા વેચે છે, તો દરેકના કેટલા ભાગમાં આવશે, મોટાને કેટલા મળશે, નાનાને કેટલા મળશે, નાનાને મોટા કરતાં કેટલા વધારે ઓછા મળશે. આ ટાઈપના બધા જે ક્વેશ્ચનો પૂછાય છે એ ટાઈપ હવે શરૂ થશે. બરાબર? ચાલો, તો પહેલો દાખલો જોઈએ કે 112ને 3/5ના ગુણોત્તરમાં વિભાજિત કરો. તો આપણે એને ઘણી બધી રીતે કરી શકીએ. આપણી પાસે 2 સંખ્યા એ લોકોએ આપી દીધેલી છે, n1 n2. એનો ગુણોત્તર આપ્યો છે તમને 3/5. તો મેં તમને સ્ટાર્ટિંગમાં શીખવાડ્યું કે ગુણોત્તરની ભાષામાં ગુણોત્તરનો સરવાળો જે હોય એને 100% કહેવાય. તો આપણી ભાષામાં જે ગુણોત્તર આપેલો છે એમાં આપણો સરવાળો કેટલો થાય છે? તો કે 3 અને 5 8 ભાગ થાય છે. કેટલો ભાગ થાય છે? આને 8 ભાગ કહેવાય, 8 યુનિટ કહેવાય. તો હવે સીધી 83, પણ અત્યાર સુધી 83 તમે આડી મૂકતા હતા, હવે તમારે ઊભી મૂકતા શીખવાનું છે. એટલા માટે શું કામ ઊભી? કે વધારે 8 ને આ બધું તમારે ફરીવાર લખવું ના પડે એના માટે હવે તમારે સીધી 83 મૂકવાની. કે આ 8 ભાગની કિંમત અહીંયા તમને શું આપેલી છે? 112 આપેલી છે. કેટલી આપેલી છે? 112 આપેલી છે. તો હવે પછી આપણે આ રીતના શીખવાનું છે. તો હવે 8ને કેટલા વડે ગુણાકાર કરીએ તો 112 થાય? તો કે 14. તો તમને ગુણક શું મળ્યો? તો કે ગુણ્યા 14. સીધે 14. જો ઘડિયા આવડવા જરૂરી છે. 14 × 8 = 132. તો આપણને ગુણક શું મળ્યો? તો કે ગુણ્યા 14. એ જ ગુણક આપણા ગુણોત્તરને પણ લાગુ પડે કે ન પડે? તો કે હા પડે. આ 83 જ છે, પણ આનાથી તમારો સમય ઘણો બચી જશે. 14 તેરી 42, 14 × 5 = 70. લ્યો, આ બંને તમને સંખ્યા મળી ગઈ. તો હવે પછી આપણે ખોટી 83 નહીં મૂકવાની. બને ક્યાં સુધી સીધું ગુણાકાર, સીધો ગુણક ગોતવાનો અને ડાયરેક્ટ આપણે જે ગુણોત્તર આપેલો હોય એને ગુણાકાર લગાડી દેવાનો, એટલે સીધો જવાબ મળી જશે. બરાબર? તો કયો જવાબ આવશે? તો કે 42 અને 70. અથવા જેને આ ડાયરેક્ટ 83 મૂક્યા વગર સીધું કરવું હોય તો હંમેશા જે ભાગ આપેલો હોય એ છેદમાં આવે. તો કઈ રીતના ગણવાનો દાખલો? બીજી રીતે તો તમારે આમ ગણવાનો કે 8 ભાગની કિંમત કેટલી છે? 112. જે ભાગ ગોતવાનો હોય એ ભાગની તમારે લખી નાખવાની, જે ટકાવારી પ્રમાણે. બરાબર? સપોઝ મારે આ 3 ભાગ ગોતવા છે, તો 3 ભાગની કિંમત કેટલી? તો 14 8 112, 14 તેરી 42. કેટલા થશે? 42. પણ 83 મૂકો તો ઊભી મૂકવાની અને એનાથી તમારો ઘણો બધો સમય છે એ બચી જશે. કેમ કે તમે જ્યારે 83 આડી મૂકો છો ત્યારે ફરીવાર એના એ જ આંકડાઓ ફરીવાર તમે લખતા હો છો. તો આપણે અત્યારે સમયનું પણ મેન્ટેનન્સ કરવું પડે એમ છે. બરાબર? કેમ કે સમયનું મેનેજમેન્ટ નહીં કરો તો પેપર પૂરા થશે નહીં. એ જ રીતના જો એક ફ્રીજ અને ટીવી ની કિંમતનો ગુણોત્તર આપેલો છે. એટલે કે ફ્રીજ ટીવી કેટલો ગુણોત્તર આપેલો છે? તો કે 2/3. જો ફ્રીજની કિંમત ટીવીની કિંમત કરતાં 8,000 રૂપિયા ઓછી હોય. હવે આપણા કેસમાં અહીંયા શું કીધું છે કે ફ્રીજની કિંમત ટીવીની કિંમત કરતાં 8,000 હોય. આપણા કેસમાં અહીંયા કેટલા રૂપિયા ઓછા છે? તો કે 1 રૂપિયો ઓછો છે. એટલે કે 1 ભાગ ઓછો છે. કેટલો ભાગ ઓછો છે? 1. પણ રકમ એવું કહે છે કે આ 1 ભાગની કિંમત તમને આપેલી છે 8,000. તો આપણને મળી ગયો 1 ભાગ બરાબર 8,000. તો 2 ભાગ બરાબર કેટલા થાય? તો કે 8 દુ 16, 16,000 થાય. 3 ભાગ બરાબર શું થાય? તો કે 8 તેરી 24, 24,000 થાય. એટલે બધી કિંમત મળી ગઈ. તમને ગુણોત્તરમાં કોઈ 1 ભાગની કિંમત મળી જાય અને આ જ વસ્તુ ટકાવારીમાં કોઈ 1% વેલ્યુ મળી જાય એટલે બધા ટકા મળે. બસ આ એ જ છે. ગુણોત્તરમાં કોઈ 1 ભાગની કિંમત મળી જાય એટલે તમને બધા ગુણોત્તરની કિંમત મળી શકે. શું પૂછ્યું છે? ટીવીની કિંમત કેટલી હશે? ટીવીની કિંમત 24,000 રૂપિયા હશે. તો આ જો કિંમતની વેચણી કરી, પહેલા દાખલામાં આપણે સંખ્યાની વેચણી કરીએ
તો આ રીતના આ તમને આખો ટાઈપ છે એ પૂછાઈ શકશે. આમાં પણ ઘણા બધા વેરિએશન દાખલામાં પૂછી શકે. જો એ બી સી વચ્ચે કેટલા હજાર રૂપિયા, તો કે 70,000 રૂપિયા વહેંચવામાં આવે. એ જેમ બીનો ગુણોત્તર શું છે? 2:3. બી અને સીનો ગુણોત્તર કેટલો છે? 4:5. તો એનો હિસ્સો કેટલો છે? તો પહેલું કામ આપણે શું કરવું પડશે કે તો ત્રણેયનો ગુણોત્તર ગોતવો પડે. એબીસી એ બી બરાબર કેટલા આપેલા છે? તો કે 2:3. બીસી બરાબર કેટલા આપ્યા છે? 4:5. જો ઉપર જે હવે ટાઈપ ભણી ગયા છે એ બધા તો તમને આવડવા જ જોઈએ, અને એ બને એટલું ઝડપથી તમારે દાખલા ગણવાના, કેમ કે હવે પછી તમારે 2 દાખલા, એક દાખલામાં 2 દાખલા ગણવા પડશે. પાડોશી કબજા મેથડ, બધેથી ઉડતો હોય તો ઉડાડવા, ના ઉડે તો ના ઉડાડવાનું. 4 દુ 8, 4 તેરી 12, 5 તેરી 15, અને જો આ ત્રણેયનો સરવાળો કરી તો 12 ને 8 20, 20 ને 15 35. આપણા પ્રમાણે ટોટલ કેટલા થાય છે? તો કે 35 ભાગ થાય છે. રકમ પ્રમાણે ટોટલ કિંમત કેટલી આપી છે? 70,000 રૂપિયા આપેલા છે. તો આ જે 35 ભાગ છે એની કિંમત તમને શું આપેલી છે? તો કે 70,000. શું ગુણક મળે છે? તો કે 35 દુ 70, અને પાછળ મીંડા કેટલા લટકાના આવશે? 3 મીંડા આવશે. તો બધાને અહીંયા આપણે કોનો ગુણક લાગુ પડે? 2. તો દણે એ બી સી ત્રણે ત્રણનો ભાગ તમે ગોતી શકશો. 8 દુ 16. મીંડા કેટલા લગાડશું? ઉપર 3. જો અહીં ખોટે ખોટા મીંડા લખવાની જરૂર નથી, આપણને ખબર જ છે. 35 દુ 70, પાછળ 3 મીંડા લગાડવાના, તો અહીંયા પણ 3 મીંડા લગાડી દઈશું. 12 દુ 24, 24,000. 15 દુ 30, 30,000. કોનો ભાગ પૂછેલો છે? એનો ભાગ કેટલો મળશે? 16,000 રૂપિયા મળશે. બી ફોર બાહુબલી. તો આ રીતના લખવાથી આપણને ઘણો બધો સમય પણ તમારો બચી જશે, અને આ 83 છે પણ આપણે ઊભી કરવાની. હા, આડી ક્યારેક શું કહેવાય, જે મેં તમને બીજું એક ફોર્મેટ લખાવ્યું, ક્યારે લખવાનું કે જો તમને અહીંથી ડાયરેક્ટ ઘડિયો ન આવડતો હોય અથવા તો ગુણક તમને મળતો નથી જલ્દી, તો તમે એ રીતના મૂકી શકશો. બરાબર? ચાલો હવે જોઈએ દાખલા કે આપણા એક્ઝામમાં 2025 આમાંથી કેવા કેવા ક્વેશ્ચનો તમને પૂછાય છે. બરાબર? x જેમ y 2:3, y બરાબર 18 હોય તો x નું મૂલ્ય શોધો. તો આ એકદમ ઇઝી દાખલો કહેવાય, એકદમ બેઝિક દાખલો છે કે x જેમ y તમને શું આપેલું છે? 2:3. તો આપણા કેસમાં x બરાબર 2, y બરાબર 3 છે, પણ રકમ એવું કહે છે કે y બરાબર કેટલા છે? 18 છે. તો આ ગુણક શું મળે? તો કે 6 તેરી 18. તો એ જ ગુણક અહીંયા લાગુ પડે કે ન પડે? તો કે પડે. 2 છક 12. તો x નું મૂલ્ય કેટલું હશે? બી ફોર બાહુબલી. બરાબર? તો આ બેઝિક દાખલો કહેવાય. જો લેટેસ્ટ 2000 ગુજરાત યુનિવર્સિટી ક્લાર્કની એક્ઝામ હતી એમાં દાખલો પૂછાણો હતો. બે સંખ્યાનો ગુણોત્તર, એટલે કે બે સંખ્યાનો ગુણોત્તર આપેલો છે 5:7. જો તેમનો સરવાળો 144, પણ આપણા કેસમાં સરવાળો કેટલો થાય છે? 5 અને 7 નો 12. સંખ્યા શું, રકમ શું કહે છે કે આ સરવાળો છે એ કેટલો છે? તો કે 144. ગુણાકાર મળે? તો કે હા, 12નો વર્ગ આવડવો જોઈએ. તો આ ગુણાકાર આને પણ લાગુ પડે કે ન પડે? તો કે હા પડે ને સાહેબ. 12 પંચા 60, 12 સત્તા 84. શું પૂછેલું છે? મોટી સંખ્યા. મોટી સંખ્યા કોને કહેવાય? તો કે જેનો ગુણોત્તર મોટો હોય એને મોટી સંખ્યા કહેવાય. 7 મોટી સંખ્યા છે, તો જવાબ શું આવશે? 84. હવે ઘણા છોકરાઓ આવી રીતના શોર્ટકટ વાપરતા હોય કે 7 હશે એટલે 7નો જવાબ આવે, પણ હવે 7માં 2 જવાબ છે, આ 2 છે નહીં, તો આ 2 નહીં આવે. તો હવે એ બધી શોર્ટકટ કામ નહીં લાગે, કેમ કે હવે એક્ઝામિનર મિનિમમ 2 ઓપ્શન તો એવા આપશે જ કે જે બંનેમાં આપેલો ગુણોત્તરનો ગુણક શું કહેવાય એનો મલ્ટીપ્લાયર અંદર સુપાણેલો હશે. બરાબર? તો આપણને પ્રોપર રીત પણ આવડવી જોઈએ. સાથે સાથે સમય પણ આપણે મેનેજમેન્ટ કરવાનું છે કે સફિશન્ટ સમયમાં કઈ રીતના પેપર પૂરું કરીએ. એક ગામની કુલ વસ્તી કેટલી છે? તો કે 1200 છે, જેમાં સ્ત્રી અને પુરુષનું પ્રમાણ આપેલું છે, એટલે કે ફિમેલ મેલ, સ્ત્રી પુરુષ કેટલું છે? તો કે 5:3. હવે આપણા કેસમાં 5 ને 3 કેટલા થાય? 8 ભાગ થાય છે, પણ રકમ એવું કહે છે કે આ 8 ભાગની કિંમત છે એ 1200 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા. શું કાંઈ ગુણક મળે છે ખરો? તો કે 15 8 120, અને હજી એક મીંડું લગાડી દો તો ગુણક મળી ગયું. જો 15 8 120, એક મીંડું લગાડી દીધું.
તો આ ગુણક અહીંયા પણ લાગુ પડશે. જો એક્ઝામમાં તમારે જે ગોતવાનું કીધું છે એટલું જ કરવાનું. અહીંયા તો આપણે અત્યારે હું તમને બધા દાખલા ગણાવું છું. તો 15 પંચા 75 કેટલી ફિમેલ હશે એટલે કે કેટલી સ્ત્રીઓ હશે? 750. 15 તેરી 45 450 કોણ હશે? પુરુષ હશે. શું પૂછેલું છે? સ્ત્રીઓની સંખ્યા કેટલી હશે? સ્ત્રીઓની સંખ્યા 750 હશે. કેટલી હશે? 750. તો આ રીતના તમે દાખલા ગણી શકશો. એક વર્ગમાં છોકરાઓ અને છોકરીઓ, જો આ વ્યવસ્થિત વાંચીને લખવાનું, છોકરાઓ અને છોકરીઓ એટલે કે બોયઝ ગર્લ્સ, કેટલો ગુણોત્તર આપેલો છે? તો કે 3:2. હવે એવું કીધું કે જો વર્ગમાં 27 છોકરાઓ હોય તો છોકરીઓની સંખ્યા કેટલી થશે? તો છોકરાઓની સંખ્યા આપણા કેસમાં કેટલા ભાગ છે? 3 ભાગ છે. આ 3 ભાગની કિંમત તમને શું આપેલી છે? 27. તો 9 તેરી 27. તો એ જ ગુણક અહીંયા લાગુ પડે કે ન પડે? હા. તો કે 9 દુ 18. તો બોયઝ શું કહે ગર્લ્સ કેટલી હશે? 18 છોકરીઓ હશે. કેટલી છોકરીઓ હશે? 18 છોકરીઓ હશે. બરાબર. ચાલો, જો બે સંખ્યાનો ગુણોત્તર કેટલો આપેલો છે? તો કે 5:8 અને તેમનો તફાવત 15 આપેલો છે. આપણા કેસમાં એનો તફાવત કેટલો થાય છે? તો કે 5 અને 8નો તફાવત 3 ભાગ થાય છે. પણ આ 3 ભાગની કિંમત સંખ્યામાં આપેલી છે 15. તો એક ભાગની કિંમત કેટલી થશે? તો કે 3 પંચા 15. બસ એક ભાગની કિંમત મળી જાય એટલે બધા દાખલા તમે ગણી શકશો. બરાબર. તો શું કીધું? તો તે સંખ્યાઓ શોધો. તો આ પહેલી સંખ્યા છે કેટલી થશે? 25. આ સંખ્યા કેટલી થશે? 8 પંચા 40. એટલે બંને સંખ્યા તમને મળી ગઈ. એટલે કે 25 અને 40. 25 અને 40. D4 ધુરંધર. હવે દેવસેના નહીં, પણ ક્યારેક ક્યારેક દેવસેનાને પણ આપણે યાદ કરશું. ધાતુના એક વાસણમાં કોપર અને ઝીંક નું પ્રમાણ આપેલું છે 9:4. જો તેમાં 24 કિલોગ્રામ ઝીંક વપરાયું હોય તો કોપર કેટલું વપરાયું હશે? હવે આપણા કેસમાં અહીંયા ઝીંક કેટલું વપરાણું છે? તો કે 4 ભાગ. પણ રકમ એવું કહે છે કે આ 4 ભાગની કિંમત 24 કિલોગ્રામ છે. શું કંઈ ગુણક મળે છે? તો કે હા મળે છે. 4 શક 24. તો અહીંયા પણ એ જ ગુણક લાગુ પડે. 9 શક 54. તો કોપર કેટલા કિલો વપરાણું હશે? 54 કિલો કોપર વપરાણું હશે. બરાબર. ચલો, એબીસીના ગુણોત્તરમાં 2:3:5 ને તમારે વેચવાની છે. એબીસીનો સરવાળો 200 હોય તો બીનું મૂલ્ય શોધો. હવે 3 સંખ્યાઓ આપેલી તો એનાથી કાંઈ ફરક પડશે નહીં. એબીસી ગુણોત્તર શું આપેલો છે? 2:3:5. આપણા કેસમાં આનો સરવાળો કેટલો થાય? 2 ને 3 5, 5 ને 5 10 ભાગ થાય. કેટલો થાય? પણ રકમ તો એવું કહે છે કે આ 10 ભાગની કિંમત 200 છે. કેટલી છે? 200 છે. શું ગુણક કાંઈ મળે છે ખરો? તો કે હા, 10 દુ 20 અને 1 મીંડું. જો 10 ગુણ્યા 20 કરો એટલે કેટલા થાય? 200. તો આ 20 ગુણક મળી ગયો તો બધાને લાગુ પડે કે ન પડે? તો કે હા પડે ને. તો આપણે 3 સંખ્યા મળી ગઈ. 20 દુ 40, 20 તેરી 60 અને 20 પંચા 100. જો 3 સરવાળો કરશો એટલે તમને 200 પણ મળી જશે. જો એક્ઝામમાં આ ઉપર એબીસી નહીં લખવાનું, એક્ઝામમાં આટલું જ લખવાનું અને આટલું લખતા તમારે વિધિન 15 થી 20 સેકન્ડ થાય. અને એમાંય આપણે તો અત્યારે 3 ગોતીએ છીએ. એક્ઝામમાં તમને જે કીધો છે ત્યાં જ તમારે ગુણક લગાડવાનો, બીજે ક્યાંય લગાડવાની જરૂર નથી. બરાબર. ચલો, શું પૂછ્યું છે? તો બીનું મૂલ્ય ગોતો. બીનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? 60 મળ્યું. જેને સારી ફાવટ હોય ને એ તો દાખલો જોઈને જવાબ આપે. સીધો આનો સરવાળો કરે 10. એક ભાગની કિંમત 20 મળી. કેટલી મળી? 20 મળી. તો કયો ભાગ પૂછ્યો? બી વચ્ચેનો. 20 તેરી 60. એટલે થઈ ગયો દાખલો. પણ આના માટે તમારે થોડીક પ્રેક્ટિસ કરવી પડે. બરાબર. ચલો, 3 સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે 7:8:10. 3 સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે. જો 3 સંખ્યાનો સરવાળો 400 થતો હોય, આપણા કેસમાં સરવાળો કેટલો થાય છે? 10 ને 8 18, 18 ને 7 25 થાય છે. કેટલો થાય છે? 25. પણ રકમ એવું કહે છે કે આ 25 ભાગની કિંમત 400 છે. કેટલી છે? તો જો 25ના મેં ઘડિયો પણ વ્યવસ્થિત આવડવો જોઈએ. ઘડિયા સિવાયના
25 અઠ્ઠા 200, 25 16 400, 25 32 800 અને 25 40 1000. આ ઘણીવાર મેં તમને લખાવેલા છે, કેમ કે આ બધા વારે વારે આડા આવે છે. તો અહીંયા તમને ગુણક શું મળશે? તો કે 25 ગુણ્યા 16. બરાબર. હવે જે ગોતવાની છે એ જ ગોતશું. સૌથી નાની, તો સૌથી નાની સંખ્યા કોને? જેનો ગુણોત્તર નાનો હોય એને નાની સંખ્યા કહેવાય. બરાબર. તો હવે 16 સત્તા તમને આવડવું જોઈએ કે 16 સત્તા કેટલા થશે? તો 16 સત્તા થશે 112. જો આ ઘણીવાર સત્તા છે ને એવો આંકડો છે ને તે આવડે જ નહીં, તો તમારે શું કરવાનું? 16 પંચા તમને આવડે કે નથી આવડતો? એક્ઝામમાં શું કરે? તો કે હા 16 પંચા 80. 7 એટલે હજી 5માં 2 નાખો, 16 દુ 32. તો તમારે 80માં ફટ કરતાં 32 નાખી દેવું. 80માં 32 નાખો તો કેટલા થાય? 112. જો આ જેને ઘડિયા જલ્દી યાદ નથી આવતા એના માટેની પણ ટ્રીક દેખાડું છું. બાકી ઘડિયા તમને આવડવા જ જોઈએ, પણ કદાચ ભૂલાઈ ગયો તો આવી રીતના 5 તો આવડવા જ જોઈએ. 16 પંચા 80, 16 દુ 32, 80 ને 32 112. આ રીતના પહોંચી જવાનું. બરાબર. તો કેટલો જવાબ આવશે? 112. હવે હું બધા દાખલા, બાકીની સંખ્યા આપણે ગણતા નથી. પહેલા 3 દાખલામાં મેં શીખવાડ્યું કઈ રીતના તમે ગણી શકો. 4 સંખ્યાઓ આપેલી, તો એનાથી શું ફરક પડે? 4 4 નો સરવાળો કેટલો થાય છે? તો કે 7, 7 ને 8 15, 15 ને 10 25, 25 ને 9 કેટલા થાય? 34. અહીંયા હવે જે સરવાળો આપ્યો છે, જે આપ્યો છે ને એ 34 નો ગુણાકાર જ હશે. બરાબર. ચલો, આપણા કેસમાં 34 ભાગ થાય છે, પણ રકમ એવું કહે છે કે આ 34 આ સંખ્યાનો સરવાળો છે કેટલો થાય છે? 68. 34 દુ 68. તો હવે શું પૂછ્યું? પહેલી અને ચોથી સંખ્યાનો સરવાળો કેટલો થાય? પહેલી અને ચોથી સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો 7 અને 10 કેટલા થાય? 17. ગુણાકાર શું મળ્યો? 2. 17 દુ 34. કેટલો થશે? 34. તમે આ બેની સંખ્યા ગોતીને પણ કરી શકો. 7 દુ 14 અને 10 દુ 20. 20 અને 14 કેટલા થાય? 34. પણ ગુણોત્તર જ્યાં સુધી અવેલેબલ હોય તો ગુણોત્તરનો સરવાળો કરીને સીધો દાખલો ગણાય. તફાવત કે તો પણ ગુણોત્તરનો તફાવત લઈને દાખલો ગણવાનો. બરાબર. તમે ડાયરેક્ટ સંખ્યા ગોતીને પણ કરી શકશો. 3 સંખ્યાઓનો સરવાળો કેટલો આપ્યો છે? 123. જો પ્રથમ અને બીજી વચ્ચેનો ગુણોત્તર, એટલે આપણે અહીં 3 સંખ્યા ABC નામ આપી દઈએ, અથવા તો N1 N2 આપી દઈએ. ચલો, આમ જ આપીએ ને. પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા. જેમ કીધું છે એમ ગુણોત્તર મૂકતા જઈએ. શું કીધું છે? પ્રથમ અને બીજી સંખ્યા વચ્ચેનો ગુણોત્તર કેવો છે? તો કે 3:4 છે. ક્યાં ગયો? હા, 3:4 છે. અને બીજી અને ત્રીજી વચ્ચેનો ગુણોત્તર કેવો છે? તો કે 3:5. કઈ મેથડ? તો કે કબજા મેથડ. 4નો કબજો અહીંયા આવશે, 3નો કબજો અહીંયા આવશે. ત્રણેયમાંથી ઉડતું હોય તો ઉડાડ નાખવાનું, ગુણોત્તર નાનો થઈ જાય. 3 3 9, 3 ચોક 12 અને 5 ચોકા 20 થઈ ગયું. અત્યાર સુધી ઉપરના દાખલામાં શું હતું કે રેડીમેડ આપણને ગુણોત્તર મળ્યો હતો. હવે તો કે ગુણોત્તરનો એક દાખલો ગણવો પડશે. જેમ જેમ આગળ જઈએ એમ થોડું લેવલ વધતું જશે. અને જીડીમાં ને એમાં ખાસ કરીને આવા દાખલા વધારે પૂછાતા હોય છે, તો જીડીવાળાએ વ્યવસ્થિત ધ્યાન રાખવાનું. આપણા કેસમાં સરવાળો 20 અને 12 32, 32 ને 9 કેટલા થાય? 41. 41 નો કંઈક ગુણક હશે તો જ આપેલો હોય, નકર આ દાખલો થાય નહીં. બરાબર. જોઈને જ ખબર પડી જાય કે આ 41ની કિંમત, સરવાળો આપણા કેસમાં 41 થાય, પણ સંખ્યા રકમ એવું કહે છે કે 3 સંખ્યાનો સરવાળો 123 થાય છે. આ સીધું ખબર પડે કે આ શું છે? તો કે 41 ગુણ્યા 3 છે. બરાબર. શું કીધું હવે? તો બીજી સંખ્યા શોધો. તો હવે આપણે બીજે બધે ખોટી નહીં ટાઈમ બગાડીએ. બીજી સંખ્યા કઈ છે? 12. 12 તેરી 36. કેટલો જવાબ આવશે? 12 તેરી 36. તમને બીજી સંખ્યા જોઈને એવું મન થાય કે બીજી સંખ્યા 4 છે, અહીંયા 3 છે, એટલે 4 અને 3નો મલ્ટીપ્લાયર જવાબ આવવો જોઈએ. અથવા 4 અને 3નો લસા કેટલો થાય? 12. 12નો ગુણક છે તમારો આવવો જોઈએ. તો 12નો ગુણક એક જ છે. એ રીતના પણ તમે દાખલો ગણી શકશો. બરાબર. પણ આપણે એ શોર્ટકટમાં જવાનું નથી, દાખલો ગણતા આવડવું જોઈએ. 2 સંખ્યાનો ગુણોત્તર 5:6 છે. જો તેમના ગુણાક 1920 છે તો 2 સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? હવે જો અત્યાર સુધી આપણે ક્યાંય એક્સ નહોતા લખતા. શું કામ?
કે બધી જગ્યાએ સરવાળો તફાવત એવું બધું આપતા હતા. પણ જ્યારે ગુણાકાર આપે, જ્યારે વર્ગોનો સરવાળો આપે, આવા બધા કેસમાં તમારે એક્સ સાથે રાખવાનો. એટલે કે અહીંયા જે આનો મલ્ટીપ્લાયર છે એ કયો છે એ આપણને ખબર નથી, તો આપણે એને બંનેને શું લગાડી દેવાના? એક્સ. ક્યારેક ક્યારેક કે જ્યારે તમને બે સંખ્યાનો ગુણાકાર આપે, બે સંખ્યાના વર્ગોનો સરવાળો આપે, બે સંખ્યાના ઘનનો સરવાળો બાદ ગુણાકાર કે જે કંઈ આપે, તો આવું જ્યારે હોય ગુણાકાર વર્ગ ઘન, ત્યારે હંમેશા એક્સ ધારીને દાખલો કરવાનો. બરાબર? ચલો, હવે આપણા કેસમાં આ બેયનો ગુણાકાર કેટલો થાય છે? તો કે 5 છક 30. જો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ થાય. શું થાય? એક્સનો વર્ગ થાય. અત્યાર સુધી બધામાં ખાલી એક્સ લખીએ, સરવાળો કરીએ તો એક્સનો એક્સ જ રહે, એટલે એ સામસામે ઉડી શું કહેવાય એક્સ લખતા નહોતા. પણ આમાં ગુણાકાર કરવાથી એક્સનો વર્ગ થાય, એટલે તમારે ખાસ લખીને કરવાનો છે, એક્સ લખીને કરવાનો. બરાબર? ચલો, ગુણાકાર શું કહે, રકમ શું કહે છે? 1920. તો બે બાજુ છેદ ઉડાડો અથવા એક સ્ટેપ લખી નાખો કે એક્સ વર્ગ બરાબર શું મળશે? ચલો છેદ જ ઉડાડી દઈએ. 0 0 ગયો. હજી 3 વડે તમે ઉડાડશો તો શું આવશે? 3 ચોક 18. કેટલા વધ્યા? 1 12. 3 ચોક 12. એક્સ વર્ગ બરાબર તમને શું મળ્યું? 64. તો આનું તમે જો વર્ગમૂળ કાઢશો તો એક્સ બરાબર તમને કેટલા મળશે? 64નું વર્ગમૂળ 8. એટલે એક્સ બરાબર તમને કિંમત મળી ગઈ. તો હવે એના ઉપરથી તમે તે બે સંખ્યાનો સરવાળો કેટલો થાય? સરવાળો આ બેનો કેટલો થાય? 5 અને 6 11 થાય. કેટલો થાય? 11x. તો એક્સની કિંમત તો તમને મળી ગઈ છે. કેટલી મળી ગઈ? 8. તો 11 8 88. શું જવાબ આવશે? અથવા તમે હવે સંખ્યા મળી ગઈ તો 8 5 40, 6 8 48, 40 વત્તા 48, તો પણ તમે જવાબ સુધી પહોંચી જશો. બરાબર? તો આ ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે અથવા અહીં હું તમને લખાઈ દઉં, જ્યારે સંખ્યાનો કેટલી સંખ્યા ઘણીવાર 3 હોય 2 હોય એટલે એવું લખતો નથી. જ્યારે સંખ્યાનો ગુણાકાર આપેલો હોય અથવા કંઈક વર્ગ આપેલો હોય, ઘન આપેલો હોય, ગુણાકાર વર્ગ ઘન આપેલો હોય ત્યારે ગુણોત્તરમાં એક્સ લગાડીને દાખલો ગણવો. નકર ઘણીવાર એવું થશે કે સીધે સીધું તમે આવી રીતના 6 5 30, હવે 30 એક ભાગ બરાબર 66. હવે 66 તમે મૂકવા જશો ને જવાબ નહીં મળે. બરાબર? અત્યાર સુધી ખાલી એક્સ હોય ને તમે એક ભાગ કરી શકો, પણ હવે અહીંયા એક્સનો વર્ગ છે એટલે એક્સ ગોતવા માટે તમારે વર્ગમૂળ લેવું પડે. ઘન આપેલો હોય તો તમારે ઘનમૂળ લેવું પડે. એટલા માટે જ્યારે તમને કોઈ બે સંખ્યાનો ગુણાકાર હોય, વર્ગ હોય, ઘન હોય અથવા વર્ગનો સરવાળો, ઘનનો સરવાળો જે કંઈ આપેલું હોય, એવા બધા કેસમાં તમારે ગુણોત્તરની જોડે એક્સ લગાડીને દાખલો ગણવાનો. બરાબર? ચાલો, 3 સંખ્યા. જો અહીંયા 3 સંખ્યાઓ અને આ લેટેસ્ટ દાખલો 2000 PSI 2026માં પૂછાઈ ગયેલો દાખલો. બરાબર? જૂના વિદ્યાર્થીઓને આ બધા ઓફલાઈનમાં આ બધા દાખલા કરાવેલા છે, તો સેમ ટુ સેમ અહીંયા શું પૂછી નાખ્યું? 3 સંખ્યાઓ પૂછી. એનાથી કંઈ ફરક પડે નહીં. 1/2/3. હવે અહીંયા શું આપેલો છે? વર્ગોનો સરવાળો. તો જ્યારે મેં હમણાં જ કીધું કે વર્ગોનો સરવાળો આપે, ગુણાકાર હોય, ત્યારે આપણે બધામાં શું લગાડવાનું? તો કે બધામાં આપણે એક્સ લગાડવાનો. શું લગાડવાનો? કેમ કે આ ત્રણેયમાં ગુણક કયો છે એ તમને મને કોઈને ખબર નથી, એટલે હંમેશા એક્સ લગાડીને દાખલો ગણવાનો. હવે ત્રણેયના વર્ગોનો સરવાળો 224 થાય. તો આપણે જોઈએ કે આપણા કેસમાં કેટલો સરવાળો થાય? 1x એનો વર્ગ કરો તો શું થાય? એક્સનો વર્ગ. 2x એનો વર્ગ કરો તો શું થાય? 4xનો વર્ગ વત્તા 3x એનો વર્ગ કરો તો શું થાય? 9xનો વર્ગ. હવે આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે? તો કે આ ત્રણેયનો સરવાળો 1x 5x વર્ગ, 5 અને 9x વર્ગ એટલે કે 14x વર્ગ. પણ રકમ તો એવું કહે છે કે આ સરવાળો કેટલો થાય છે? 224 થાય છે. તો આપણને એક્સની કિંમત મળે કે ન મળે? 14 ભાગ ઉડાડીએ તો શું થશે? તો કે 14 એકા 14. કેટલા વધ્યા?
તો 22 માંથી 14 જાય તો 8 વધે 84 14 સત્તા 14 શક 14 શક કેટલા થશે 84 તો આપણને અહીંયા મળ્યું x વર્ગ બરાબર 100 જો કદાચ તમને એક ગુણક છે ને x વર્ગ છે એટલે પૂર્ણ વર્ગ સંખ્યામાં કદાચ તમને ના મળ્યો તો એનો મતલબ કે તમે છેદ ઉડાડવામાં ક્યાંક ભૂલ કરેલી હશે ફરીવાર ફટાફટ છેદ ઉડાડી નાખવાના બરાબર તો આવી થોડુંક સ્માર્ટ વર્ક સાથે સાથે કરતું જવાનું તો x બરાબર 4 હવે શું પૂછેલું છે મોટી સંખ્યા શોધો મોટી સંખ્યા જેનો ગુણોત્તર મોટો હોય અને મોટી સંખ્યા કહેવાય x બરાબર 4 મળ્યું તો 3 ચોક 12 મોટી સંખ્યા કઈ હશે 12 હવે આમાં તમને ગમે તે કે x મળી ગયો એટલે તમે ગમે તે દાખલો ગણી શકશો નાની સંખ્યા મોટી સંખ્યા નાની મોટીનો તફાવત નાની મોટીનો સરવાળો ગમે તે કે તમે દાખલો ગણી ઘણીવાર એવું પૂછે કે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થાય તો ત્રણેય સંખ્યાનો 1 ને 2 3 3 ને 3 6x થાય એટલે 6x ઉપરથી જવાબ શું આવશે 6 ચોક 24 તો આવો પણ ક્યારેક દાખલો પૂછે કે ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો થાય બરાબર ચલો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો ગુણોત્તર ત્રણેય ખૂણાના માપનો ગુણોત્તર આપ્યો છે 2:3:4 તો સૌથી મોટા ખૂણાનું માપ કેટલું થાય જો એક તો વસ્તુ યાદ રાખવાની કે ત્રિકોણ હોય કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય તો કે 180 ડિગ્રી થાય એ જ રીતના જો ચોરસ હોય ચોરસના ચારે ચાર ખૂણાના માપનો સરવાળો 360 થાય વર્તુળ હોય તો વર્તુળ પણ આખું 360 ડિગ્રીનું હોય તો આ વસ્તુ ખ્યાલ હોવો જોઈએ તો જ તમે દાખલો ગણી શકો હવે આ ત્રણે ત્રણ ખૂણાના માપનો જે તમને ગુણોત્તર આપ્યો છે શું આપ્યો છે 2:3:4 તો આપણા કેસમાં આ ત્રણેયનો સરવાળો કેટલો થાય છે 2 3 5 ને 4 9 પણ હકીકતમાં ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે 180 ડિગ્રી શું મળે છે 9 દુ 18 અને 1 મીંડું લગાડવાનું મોટો ખૂણો જેનો ગુણોત્તર મોટો હોય એને મોટો ખૂણો કહેવાય તો 20 ચોકા 80 મોટા ખૂણાનું માપ કેટલું હશે 80 ડિગ્રી હશે કેટલું હશે 80 ડિગ્રી તો આ રીતના તમે ડિગ્રીવાળા દાખલા પણ ગણી શકો તો આ ત્રિકોણ પૂછ્યું ચોરસ પણ પૂછી શકે ચલો અહીં લખી જ દઉં ચોરસ પૂછે તો ચોરસમાં તો બધા 90 ના જ હશે કેવા હશે આ બધા છે કેવા હોય બધા છે કેવા હોય 90 ડિગ્રીના જ હોય સોરી આ બધા છે કેવા હોય 90 ના જ હોય અને ત્રણેયનો સરવાળો કેટલો થાય 360 પણ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ કે એવું કંઈક પૂછી શકે તો એમાં તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય કે આ રીતના હોય આને સમાંતર બાજુ કહેવાય હવે આમાં બધા ખૂણાના માપ છે એ 90 હોય એવું જરૂરી નથી એટલે ચોરસમાં ક્વેશ્ચન નહીં બને પણ આવો સમાંતર બાજુમાં કે એમાં તમને પૂછી શકે પણ મોસ્ટ ઓફ એક્ઝામમાં ત્રિકોણવાળો સૌથી વધારે પૂછાય છે તો ત્રિકોણમાં તમને આ વસ્તુ ખાસ યાદ રહેવી જોઈએ કે સરવાળો કેટલો થાય તો કે 180 ડિગ્રી છે એ થશે બરાબર ચલો એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે તો આ આપણું ટેબલ છે આ એક આપણી ખુરશી છે હવે જે ગુણોત્તર આપ્યો છે લખી નાખીએ શું કીધું છે કે એક ટેબલની કિંમત એક ખુરશીની કિંમત કરતાં 3 ગણી છે એટલે કે જો આનો 1 રૂપિયો હોય તો આના કેટલા રૂપિયા હોય તો કે આના 3 રૂપિયા થશે કેટલા થશે 3 રૂપિયા થશે પણ આપણે એને ભાગમાં લખી નાખીએ હવે એવું કીધું કે 4 ખુરશી અને એક ટેબલની કુલ કિંમત રૂપિયા તમને કેટલી આપી છે 2100 રૂપિયા આપી છે બરાબર તો આને જો આપણે એક્સના ફોર્મમાં લખવું હોય તો આ 1x હોય તો આ કેટલા એક્સ થઈ છે 3x થાય કે ન થાય શું કામ એક્સ લીધા તો કે જો અહીંયા ખુરશી સાથે 4 ખુરશી અને કેટલા કિંમત એક ટેબલની કિંમત આપેલી છે એટલા માટે તો આપણે 1x છે તો 4 ખુરશીની કિંમત કેટલી થાય 4x થાય કે ન થાય તો કે હા થાય અને એક એક ટેબલની કિંમત કેટલી છે 3x તો વત્તા 3x અને બરાબર કેટલા થાય 7x પણ રકમ એવું કહે છે કે આ 7xની કિંમત તમને કેટલી આપેલી છે તો કે 2100 રૂપિયા આપેલી છે તો 7 છેદ ઉડાડો તો શું થશે 7 તેરી 21 અને 2 મીંડા તો જો આના ઉપરથી તમને એક ચેર અને એક ટેબલની કિંમત મળી ગઈ કહેવાય એટલે આના ઉપરથી તમે એવું કહી શકો કે તમારી એક ખુરશી છે એ કેટલા રૂપિયાની કહેવાય 300 રૂપિયાની
અને ટેબલ છે એ કેટલા રૂપિયાનું કહેવાય તો કે આનાથી 3 ગણું છે, અથવા તો અહીંયા સીધી 3 મૂકો તો 3 3 9 900. જો આ બેયની કિંમત મળી ગઈ. હવે દાખલો આગળ શું પૂછ્યો તો 4 ખુરશીની કિંમત કેટલી થશે. એકની કેટલી છે 300, તો 4ની કેટલી થાય 3 ચોક 12 અને પાછળ કેટલા મીંડા 1200. તો 3 ખુરશીની કિંમત 1200 રૂપિયા થશે. તો જો આવું ક્યારેક ક્યારેક તમને પાછળથી એક નાનું અમથું બીજું સમીકરણ, બે ભેગા સમીકરણ આપે તો ત્યારે પણ આપણે એક્સને સાથે રાખવાનો, બરાબર. બાકી સીધે સીધો સરવાળો કે એવું કહો તો પછી એક્સને લખો કે ન લખો કંઈ ફરક પડતો નથી. ત્યાં આપણે એક ભાગ કન્સિડર કરીએ. હવે અહીંયા એક ભાગ કન્સિડર કરવા જઈએ તો આ 4ને તમે 4 એકા 4 થઈ જાય, 3 એકા 3 થઈ જાય, સીધે સીધું એવું કરી શકો 7 ભાગ બરાબર. પણ બને ક્યાં સુધી પાછળથી કોઈ કિંમત બે ભાગની ભેગી કિંમત આપેલી હોય એવા બધા કેસમાં તમારે બને ક્યાં સુધી એક્સને સાથે રાખવો, એટલે ભૂલ ક્યારેય પડે નહીં. 3 વસ્તુઓની સરેરાશ કિંમત, 3 વસ્તુઓની જો સરેરાશ કિંમત આપેલી છે કેટલી છે 13,160. જો તેમનો ગુણોત્તર 6:7:11 ગુણોત્તરમાં હોય તો સૌથી મોંઘી વસ્તુ ગોતો. જો પહેલાં તો ખાસ યાદ રાખજો, 3 વસ્તુની સરેરાશ કિંમત આપેલી છે તો એનો સરવાળો કેટલો થાય. આપણે સરેરાશમાં ભણી ગયા તો કે સરેરાશ ગુણ્યા અવલોકનોની સંખ્યા. તો આ પહેલાં તમને સરવાળો મળે એટલે આ સરવાળો લખતા આવડવું જોઈએ. ડાયરેક્ટ 13,160 નહીં લખવાના, એ તો સરેરાશ છે. એવી 3 વસ્તુ છે તો એવી 3 વસ્તુનો સરવાળો કેટલો થાય તો કે ગુણ્યા 3, અથવા તો સરેરાશમાં આપણે ભણી ગયેલા છીએ કે સરવાળો બરાબર સરેરાશ ગુણ્યા અવલોકનોની સંખ્યા, બરાબર. તો પહેલાં આ વસ્તુ પહેલાં જોઈ લેવાની. હવે જોઈએ કે શું ગુણોત્તર આપેલો છે 6:7:11. 3 એનો સરવાળો કરીએ તો કેટલો થશે 6 ને 7 અથવા 7 અને 6 13, 13 અને 11 કેટલા થશે 24. એટલે 24 ભાગ થાય છે, અથવા તમે 24x કહો તોય ચાલે, પણ રકમ એવું કહે છે કે આ સરવાળો છે એ કેટલો છે 13,160. કેટલો છે 13,160 ગુણ્યા 3. જો આ ગુણાકાર નહીં કરવાનો, ખોટે ખોટો ગુણાકાર નહીં કરવાનો, આપણને છેદ ઉડાડવામાં મજા આવશે, બરાબર. 8 તેરી 24. હજી 8 ઉડાડો તો આ ઉડી જશે. 8 એકા 8 કેટલા વધ્યા 13 માંથી 8 જાય તો 5 વધ્યા 51. 8 શક 48 કેટલા વધ્યા 3 વધ્યા 6 વધ્યા 36. 8 ચોક 32 4 વધ્યા મીંડો 8 પંચા 40. એટલે કે એક ભાગની કિંમત તમને શું મળી 1645 કિંમત મળી. હવે એક ભાગની કિંમત મળી ગઈ એટલે હવે તમે ગમે તે દાખલો છે એ ગણી શકશો. શું પૂછ્યું છે તો સૌથી મોંઘી વસ્તુ. મોંઘી વસ્તુ કઈ છે તો કે જેનો ગુણોત્તર મોટો હોય એને મોંઘી કહેવાય. તમે સીધે સીધી શોર્ટકટ વાપર્યું હોય તો તમે શું વાપરી શકો કે 11નો ગુણક આમાંથી હોવો જોઈએ. એ રીતના એ તમારી શોર્ટકટ થઈ ગઈ કહેવાય. તો હવે તમારી મોંઘી વસ્તુ છે તો મોંઘી વસ્તુની કિંમત શું થશે 11 ગુણ્યા એક ભાગની કિંમત શું મળી 1645. 11નો ઘડિયો બધાને આવડતો હોય. 11ની ઘણી બધી શોર્ટકટ પણ છે, એવી બધી શોર્ટકટમાં નહીં પડવાનું. 11 પંચા 55, 11 ચોક 44 ને 5 49, છેલ્લે કેટલા આવવા જોઈએ 95. 2 જગ્યાએ છે. હવે જો આ 2 જગ્યાએ છે એક સ્ટેપ કરીશ એટલે જવાબ મળી જશે. તમે સમ ઓફ ડિજિટ પણ લગાડી શકો, ઘણી બધી રીતે દાખલો ગણી શકો. વધી પડી 4. 11 શક 66, 66 અને 4 70, 11 એકા 11 અને 11 ને 7 કેટલા થાય 18. તો 18,095. જો કે આપણે અહીંયા ત્રીજા સ્ટેપે આપણો જવાબ છે એ આવી ગયો હતો. તો આટલું જ કરવાનું. સમ ઓફ ડિજિટથી પણ થાય, ઘણી બધી રીતે તમે દાખલા ગણી શકો. પણ આ સ્ટેપ ખાસ ધ્યાન રાખવાનું હતું કે સરેરાશ આપેલી હતી. તો જોઈએ નેક્સ્ટ આ દાખલો. આઈ હોપ કે તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. નેક્સ્ટમાં જોઈએ કે રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ, રામ અને શ્યામ વચ્ચે અમુક રકમ છે એ 5:7 પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો રામને ભાગે 2500 રૂપિયા આવે તો શ્યામના ભાગે કેટલી રૂપિયા આવશે. તો જો અહીંથી હવે વહેંચણીવાળા દાખલા શરૂ થઈ ગયા છે. રામના ભાગે આપણા કેસમાં 5 ભાગ આવે, પણ રકમ એવું કહે છે કે આની કિંમત કેટલી આપેલી છે 2500. તો ગુણક તમને શું મળ્યો 55 25 અને કેટલા મીંડા 2 મીંડા. તો અહીંયા એ ગુણક લાગુ પડે કે નહીં 7 પંચા 35 અને કેટલા મીંડા 2 મીંડા.
તો જવાબ તમારો શું આવશે? A ફોર અશ્વિન સર. બરાબર. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ કે 7440 ને ABC વચ્ચે એવી રીતે વિભાજિત કરો કે એનો હિસ્સો અને બીના હિસ્સાનો ગુણોત્તર 4:5 થાય અને બીનો હિસ્સો અને સીના હિસ્સાનો ગુણોત્તર 7:6 થાય. તો પહેલાં તમારે શું કરવું પડશે? તો કે ABCનો રેશિયો ગોતવો પડશે. એ અને બીનો હિસ્સો કેટલો છે? તો કે 4:5. બી અને સીનો હિસ્સો કેટલો છે? 7:6. તો આ કઈ મેથડ કહેવાય? કબજા મેથડ. બધી જગ્યાએથી ઉડતું હોય તો ઉડાડવાનું, ના ઉડે તો નહીં ઉડાડવાનું. તો 7 ચોક 28, 7 પંચા 35, 6 પંચા 30. તો તમને આ શું મળી ગયો? તો કે ABCનો ગુણોત્તર મળી ગયો છે. હવે તમને શું આપ્યું છે કે આ કેટલા રૂપિયા તમારે વેચવાના છે? તો કે 7440 રૂપિયા વેચવાના છે. તો આનો આપણે શું કરશું? સરવાળો કરશું. બરાબર. સરવાળો કેટલો થાય? 30 અને 5, 30 ને 30 60. હવે જો આને 2 આપી દે ને તો આ 30 થઈ જાય. તો સીધે સીધા 30 તેરી 90. 90 ને અહીંયા આપણે કેટલા વધ્યા? ફક્ત 3 વધ્યા એટલે 93 થાય. કેટલા થાય? તો આવી રીતે સરવાળા બાદબાકી કરવાનું. બેઝિક ગણિતમાં આ જ વસ્તુ શીખવાડી કે 3 સંખ્યાઓ નજીકની હોય તો સીધો સરવાળો કઈ રીતના કરવાનો. બરાબર. એવરેજ લઈને કરવાનો. પણ આ 93 ભાગની કિંમત તમને કેટલી આપેલી છે? તો કે 7440. જો હવે આ કેસમાં તમને 93નો ઘડિયો નહીં આવડે સીધું, અથવા તો આનો મારે ગુણાકાર કરવો હોય તો મને તકલીફ પડે. તો આવા કેસમાં સીધું તમે એમ લખી શકો કે આ 93 ભાગની કિંમત છે એ કેટલી આપેલી છે? 7440. કોનો હિસ્સો ગોતવાનો છે? સીનો હિસ્સો ગોતવાનો. સીનો ભાગ કેટલો છે? 30. તો 30 ભાગની કિંમત કેટલી થશે? બરાબર. તો આવા કેસમાં જ તમારે આ રીતના ચોકડી ગુણાકાર કરવાનો. સીધો 83 મૂકીને પછી ચોકડી ગુણાકાર કરવાનો નહીં. તો હવે બે જગ્યાએ તમને થોડીક લાઇટ થવી જોઈએ કે આ બે 3 ભાગી શકાય છે. આને 3 ભાગો તો 10, આને 3 ભાગો તો 3 3 9 અને 3 એકા 3. હવે જો કે 0 આપણો જવાબ નહીં આવે. હવે 31નો 774નો તમારે ભાગાકાર કરવાનો છે. ના આવડે તો સાઈડમાં જઈને કરી લેવાનો. બાકી થોડો ઘણો આવડે એવો જ છે. તમે 31 દુ કેટલા થાય? તો કે 31 દુ 62 થાય. 74માંથી 62 જાય તો કેટલા વધે? 12 વધે. કેટલા વધે? 12 વધે. 12 અને 144. તો 144 ને અંદાજિત તમે ભાગ ચલાવો તો કેટલાય ભાગ ચાલશે? કે 3 ચોક 12, 3 પંચા 15. તો 4 ભાગ ચાલશે. કેટલાય ભાગ ચાલશે? 4. તો 24 વાળો જવાબ તમારો આવે. 24 વાળો એક જ જવાબ છે. તો આવી રીતે થોડુંક શોર્ટકટ વાપરી લેવાની. 31 દુ 62, 74માંથી 62 જાય તો કેટલા? 12 વધે. 144. તો 31 ગુણ્યા તમે 4 કરો, સોરી 124. 31 ગુણ્યા 4 એટલે 124. 44 નો થાય. કેટલા વધે? 124. તો થઈ ગયો ને જવાબ. પાછળ 1 મિનિટ લગાડી દેવાનો. બરાબર. જેને ન આવડતું હોય એને સાઈડમાં જઈને ભાગાકાર કરી આવવાનો. તો આ રીતના તમે દાખલો છે એ ગણી શકશો. બરાબર. ચાલો. જો 675 રૂપિયા ABC વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે કે A ને B ને જે મળે છે તેનો 3/4 ભાગ મળે. જો આને લખાય કેમ? ABC શોર્ટમાં લખવું હોય તો પહેલાં હું તમને AB લખતા શીખવાડું. શું કીધું છે કે A ને B ને જે મળે છે તેનો 3/4 ભાગ મળે છે. તો B ને જે મળે છે તો જે છેદમાં હોય ને એ હંમેશા B ધારી લેવાનો. શું ધારી લેવાનો? B. તો B ને 4 મળતા હોય તો જો આના 3/4 ગોતો તો 4 ઉડી જાય તો એને કેટલા મળે? 3 મળે. બરાબર. તો હંમેશા જ્યારે આવા કોઈ લખેલા હોય તો છેદમાં જે સંખ્યા હોય એને B ધારવાની. શું ધારવાની? B. એટલે કે જેની સાપેક્ષે કીધું હોય એ તમારે છેદ ધારી લેવાનો. બરાબર. ચલો. તો B બરાબર કેટલા થશે? 4. A બરાબર કેટલા થશે? 3. બીજો રેશિયો શું આપેલો છે? B ને C ને જે મળે છે તેનો 1/5 ભાગ B ને મળે છે. તો C તમારે કેટલો ધારવાનો? 5. તો એ 5 વડે 5 ધારો, 1 ને 5 ભાગ એટલે B ને કેટલો મળે? 1. એટલે થઈ ગયો. બરાબર. હવે શું કરવાનું? તો કે કબજા મેથડ. 3 એકા 3, 4 એકા 4, 4 પંચા 20.
તો આપણા કેસમાં સરવાળો થાય છે 20 ને 4 24, 24 ને 3 27, પણ રકમ એવું કહે છે કે આ સરવાળો છે એ કેટલો છે 675 રૂપિયા છે. તો 27નો ઘડિયો ડાયરેક્ટ નથી આવડતો, તો હવે પછી અહીં જે કીધું છે એ જ ગોતવાનો. બીનો હિસ્સો કેટલો ભાગ છે 4 ભાગ છે, તો આમાંથી તમે એવું કરી શકો 4થી ભાગી શકાય એવો જવાબ આવી શકે. તો અહીંથી દાખલો આ રીતના ગણવાનો. બીનો ભાગ 27 ભાગની કિંમત કેટલી આપી છે 675, તો બીનો હિસ્સો 4 ભાગની કિંમત કેટલી થશે? જો 6 ને 4 14, 14 ને 13 ને 5 18, એટલે કે બે જગ્યાએ જો તમે 9થી પણ ભાગ ચલાવી શકો અને 3થી પણ ભાગ ચલાવી શકશો. ડાયરેક્ટ આપણને 27નો ઘડિયો નથી આવડતો તો કંઈ વાંધો નહીં. 9 તેરી 27, 9 સત્તુ 63, 4 વધ્યા 45, 9 પંચા 45, 3 ઉડાડો તો 25 અને 25 ઓકા 100. કેટલા આવશે 100. ડી ફોર દેવસેન. તો આ રીતના તમે દાખલો છે એ ગણી શકશો. ચાલો, કુલ 49ની રકમ ABC વચ્ચે વહેંચવામાં આવે છે. એને બી કરતાં 5 રૂપિયા વધુ મળે છે. હવે થોડોક આ ગુણોત્તર ગોતવાનો દાખલો છે. આ કઈ રીતના ગણી શકાય? એવું કીધું કે એને બી કરતાં કેટલા રૂપિયા વધારે મળે છે, તો અહીં ઉપર જ લખી નાખવાનું. કેટલા રૂપિયા વધારે મળે છે? 5 રૂપિયા વધુ મળે છે. અને બીને સી કરતાં કેટલા રૂપિયા વધુ મળે છે? 4 રૂપિયા વધુ મળે છે. તો તેમના શેરોનો ગુણોત્તર શોધો. તો શરૂઆત ક્યાંથી કરવાની? તો જો સીનો એરો બી ઉપર ગયો અને બીનો એરો એ ઉપર ગયો, તો ધારણા હંમેશા કોની કરવાની? જે પાયામાં રહેલો હોય એની ધારણા કરવાની. એટલે સીની ધારણા કરવી પડે સૌથી પહેલાં. તો સી બરાબર આપણે કેટલા લઈશું? તો કે એક્સ. તો બી બરાબર કેટલા થાય? તો કે એક્સ વત્તા 4. હવે આના કરતાં 5 તો બી કરતાં એને 5 રૂપિયા વધારે મળે, તો હજી આમાં 5 નાખો તો કેટલા થાય? તો કે એક્સ વત્તા 9. જો થઈ ગયો. હવે તમને શું કીધું છે કે આ 49 રૂપિયાની રકમ તમારે વેચવાની છે, પણ આપણે અહીંયા જોઈએ કે આનો સરવાળો છે કેટલો થાય છે. તો એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એટલે કેટલા થાય? 3x વત્તા 9 વત્તા 4 કેટલા થાય? 13. પણ આ જે સરવાળો છે તમને રકમમાં આપેલો છે 49. કેટલો આપેલો છે? 49. તો 3x બરાબર 13 છે એ આ બાજુ આવે તો કેટલા વધે? 49માંથી 13 જાય તો કેટલા વધશે? 36 વધે. અને જો 3 વડે ભાગ ઉડાડો તો x બરાબર 12 તેરી 36. તો 3નો હિસ્સો તમને મળી ગયો. સીને કેટલા રૂપિયા મળશે? 12 રૂપિયા. આના કરતાં 4 રૂપિયા આને વધારે મળશે, તો આને કેટલા મળશે? 16 રૂપિયા. આના કરતાં 5 રૂપિયા આને વધારે મળશે, અથવા સીધા એક્સમાં 12માં 9 નાખો તો પણ ચાલે. તો આને કેટલા રૂપિયા મળશે? 21 રૂપિયા મળશે. બસ આમાંથી ત્રણેયમાંથી કાંઈ ઉડતું નથી. તો આ જ તમારો ગુણોત્તર થઈ ગયો 21 16 12. 21 16 12. બી ફોર બાહુબલી. બરાબર. તો આ રીતના તમે દાખલો ગણી શકશો. નેક્સ્ટ, 1066ને 2 પુરુષો 6 સ્ત્રીઓ 8 છોકરાઓમાં એવી રીતે વહેંચવામાં આવે છે કે 1 પુરુષ 1 સ્ત્રી 1 છોકરાના શેરોનું મૂલ્ય તમને આપેલું છે 3:2:1 થાય છે. તો 1 પુરુષને કેટલા પૈસા મળશે? બરાબર. તો આને કેમ ગણાય? જો મેલ, ફિમેલ અને બાળક માટે ચાઇલ્ડ. હવે અહીંયા તમને ગુણોત્તર આપેલો છે, સાથે સંખ્યાઓ પણ આપેલી છે કે આ પૈસા છે કોની વચ્ચે વેચવાના છે? તો કે 2 પુરુષોને આપવાના છે, 6 સ્ત્રીઓને આપવાના છે અને 8 છોકરાઓને આપવાના છે. પણ ગુણોત્તર આપેલો છે 3:2:1. થોડી વાર માટે આને આપણે x કહી દઈએ. હવે કેટલા માણસો કેટલા લેવાના છે? આપણે 2 માણસો લેવાના છે. સ્ત્રીઓ કેટલી લેવાની છે? 6 સ્ત્રીઓ લેવાની છે. બાળકો કેટલા લેવાના છે? 8 બાળકો લેવાના છે. બરાબર. તો ટોટલ આપણે પૈસાનો સરવાળો કરીએ તો શું થશે? તો કે 2 તેરી 6x વત્તા 6 દુ 12x વત્તા 8x, અને આ બધાનો સરવાળો કેટલો થાય છે? તો કે આ બધાનો સરવાળો તમારે થવો જોઈએ 1066 થવો જોઈએ. આપણા કેસમાં સરવાળો કેટલો થાય છે? 12 ને 8 20, 20 ને 6 26, 26x. આ શું થાય છે? 1066.
26નો ઘડિયો વ્યવસ્થિત આવડવો જોઈએ. 24 × 4 104. 2 વધ્યા 26, 26 એકા 26. તો એક્સની કિંમત તમને શું મળી ગઈ? 41 મળી ગઈ. કેટલી મળી ગઈ? 41 મળી ગઈ. તો આના ઉપરથી તમે સીધા કરી શકો કે એક પુરુષને કેટલા રૂપિયા મળશે? તો કે 41 × 3 એટલે કે 3 એકા 3 ને 3 ચોક 12, 123 રૂપિયા મળશે. કેટલા રૂપિયા મળશે? તમને એમ કે ટોટલ પુરુષોને કેટલા રૂપિયા મળશે? તો પુરુષોની સંખ્યા કેટલી છે? 2. તો 123 × 2. જો આમાં ઘણા બધા દાખલા બની શકે. એક સ્ત્રીને કેટલા મળે? એમ કે ટોટલ સ્ત્રીઓના ભાગે કેટલા આવશે? તો આનો તમારે સ વડે જે જવાબ આવે એને સ વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા ગોતવાનું સીધું. 12x એ સ્ત્રીઓના ભાગે આવે, 6x એ પુરુષોના ભાગે આવે અને 8x એ છે એ બાળકોના ભાગે આવશે. બરાબર? તો આ રીતના તમે દાખલો છે એ ગણી શકશો. ચલો, એક માણસ 5 દીકરા 4 દીકરી અને 2 ભત્રીજાઓ વચ્ચે 12,900 રૂપિયા વેચે છે. કેટલા છોકરાઓ આપેલા છે? તો કે 5 દીકરાઓ, ચલો આપણે જેમ લખ્યું છે એમ જ લખી નાખીએ. 5 દીકરા 4 દીકરી અને 2 ભત્રીજા. જો દરેક દીકરીને પહેલા આપેલું છે, દીકરીને ભત્રીજા કરતાં 4 ગણું મળે. કેટલું મળે? આ દીકરી છે એટલે કે ભત્રીજાને 1 રૂપિયો મળે તો દીકરીને કેટલા મળે? 4 રૂપિયા મળે. અને દરેક દીકરાને દરેક ભત્રીજા કરતાં 5 ગણું મળે એટલે કે ભત્રીજાને 1 રૂપિયો મળે તો દીકરાને કેટલા મળે? 5 રૂપિયા મળશે. કેટલા મળશે? તો આ ગુણોત્તર તમને ઓલરેડી રકમમાં આપી દીધેલો છે. તો આપણે પણ અહીંયા x લખી નાખશું કેમ કે આપણે ટોટલ રૂપિયા ગોતવાના છે. તો ટોટલ રૂપિયા કેટલા થશે આપણા કેસમાં? જો ટોટલ રૂપિયા તમને ઓલરેડી આપેલા છે. કેટલા છે? 12,900. આપણા કેસમાં ટોટલ રૂપિયા કેટલા થાય? 5 × 5 = 25 એટલે 55 25x વત્તા ચોકે ચોકે 16x વત્તા 2 × 1 એટલે 2x. કરો સરવાળો. તો 25 અને 16 41 ને 2 43. 43x બરાબર 12,900. 43 અવિભાજ્ય સંખ્યા છે તો આ 43નો કંઈક ગુણક જ હોય. સીધું દેખાય છે. 43 × 3 129 થાય. કેટલા થાય? 43 × 3 અને પાછળ મીંડા કેટલા આવશે? 2. તો એક્સની કિંમત તમને શું મળી કહેવાય? 300 રૂપિયા મળી કહેવાય. હવે જે પૂછ્યું છે એ ગોતી નાખો. શું કીધું છે? દરેક દીકરીને કેટલું રૂપિયા મળશે? દરેક દીકરીનો ભાગ શું છે? 4x છે તો 3 ચોક 12. દરેક દીકરીને કેટલા રૂપિયા મળશે? 1200 રૂપિયા મળશે. કેટલા રૂપિયા મળશે? 1200 રૂપિયા મળશે. બરાબર? ચલો, XY કેટલાક દાખલા છે જોઈ લઈએ. ઓકે, લાસ્ટ દાખલો છે એટલે આપણો ટાઈપ પણ પૂરો થઈ જશે અને 1 કલાકનો સમય પણ થઈ જશે. XYZ વચ્ચે અનુક્રમે 12, 13, 14ના ગુણોત્તરમાં ચોક્કસ રકમ વેચવામાં આવી હતી, પરંતુ ભૂલથી અનુક્રમે 13:11:15ના ગુણોત્તરમાં વેચાઈ ગઈ અને વાયને 160 રૂપિયા ઓછા મળ્યા તો રકમ કેટલી હતી? જો આવા દાખલા કેમ ગણાય? X, Y, Z કેટલા ગુણોત્તર આપેલો છે? 12:13:14. ચોક્કસ રકમ વેચવાની હતી. આ સાચો ગુણોત્તર હતો. બરાબર? પણ ભૂલથી કેટલો વેચી નાખ્યો? તો કે 13:11:15 ના ગુણોત્તરમાં વેચાઈ ગયો અને વાયને 160 રૂપિયા ઓછા મળ્યા. હવે જો અહીંયા તમને એમ થાય કે સીધું વાયને 13 મળવાના હતા અને 11 મળી ગયા, 2 ઓછા થયા. પણ આ દાખલામાં ધ્યાન એ રાખવાનું કે પહેલાં આ બંનેનો ગુણોત્તર સરવાળો કરીને સરખો કરવાનો. શું કરવાનો? જો પહેલેથી સરખો હોય તો કંઈ કરવાની જરૂર નથી, પણ ના હોય તો લસા લઈને કરવાનો. એટલે એકવાર ચેક કરી લેવાનું. બરાબર? તો 12 ને 13 25, 25 ને 14 કેટલા થાય? 39. અહીંયા ચેક કરી લઈએ. 13 અને 11 24, 24 ને 15 39. જો બંને જગ્યાએ સેમ થાય છે તો આનો લસા લેવાની જરૂર નથી. આનો લસા લ્યો તો કેટલો થાય? લસા 39 જ થાય.
જો ન થતો હોય તો લસા લઈને પહેલાં સરખો કરવાનો, અહીંયા જે ગુણક લગાડો એ જ બધા ગુણોત્તરમાં લગાડવાનો અને પછી તમારે વધારો ઘટાડો જોવાનો. નસીબ આપણું સારું છે કે બે જગ્યાએ આપણને સરવાળો સરખો મળ્યો. ના હોય તો ખાસ ધ્યાન રાખજો, તમારે સરખા કરી પછી જ દાખલો ગણવાનો. હવે જોવાનું કે વાયને કેટલા રૂપિયા ઓછા મળે છે. આપણા કેસમાં 2 રૂપિયા ઓછા મળે છે, પણ રકમ એવું કહે છે કે 160 રૂપિયા ઓછા મળ્યા. તો આ 2 ભાગની કિંમત શું કહેવાય? 160 રૂપિયા કહેવાય. તો આના ઉપરથી તમે 1 ભાગની કિંમત ગોતી શકો કે 1 ભાગની કિંમત કેટલી થાય? તો કે 160ના અડધા 80 રૂપિયા થાય. એટલે 1 ભાગની કિંમત મળી ગઈ. હવે તમને જે કહે એ બધું તમે ગોતી શકો. શું કીધું? હા, તો રકમ કેટલી હતી? રકમ ટોટલ કેટલી હતી? તો કે 39 હતી. કેટલી હતી? 39. તો સીધું ગોતી જ નાખવાની. ટોટલ રકમ કેટલી થશે? તો કે અહીંયા જ કરી નાખો ને સીધા 80 ગુણ્યા 39. 8નો ઘડિયો આવડે? કોઈ સમ ઓફ ડિજિટ કે એવું કાંઈ લગાડવાની જરૂર નથી. 8 9 72નો બગડો વધી 7, 8 તેરી 24, 24 ને 7 31. 31 20 તમારો જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 31 20. પણ હજી મેં કીધું એમ કે ખાસ ધ્યાન રાખજો, આવા ભૂલવાળા દાખલામાં બેયનો સરવાળો સરખો થવો જોઈએ. ના થતો હોય તો તમારે લસા લઈને સરખો કરવાનો, જે અહીંયા ગુણક ગુણો એ જ ગુણોત્તરમાં ગુણાકાર કરવાનો અને પછી બેયની કમ્પેરિઝન કરવાની, એની પહેલાં કરવાની નહીં. બરાબર? ચાલો, તો ટાઈપ નંબર 4 કે આપેલી સંખ્યાઓમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. આઈ હોપ કે તમને આ વ્યવસ્થિત મજા આવી હશે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.